હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ। આપનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને આપણા વ્લોગમાં આપનું સ્વાગત છે। વેલકમ ટુ બેક। જય માતાજી મિત્રો। તો આપનો આજનો વ્લોગ કેવો રહે છે, આજનો દિવસ કેવો રહે છે એ પણ તમને હું બતાવીશ। તો ચલો મિત્રકનો મનદીપનું પણ કહી દઈએ ગુડ મોર્નિંગ। જય માતાજી મિત્રો। મિતુલ ગુડ મોર્નિંગ। મનદીપ ગુડ મોર્નિંગ। અને મિતુલ તો જો ગાઈઝ સવારે વહેલું વહેલું ચા પાણી કરી આનું લઈને બેસી ગયું છે દહીં ચૂ। આવું કોઈના છોકરું હોય ને સવારે વહેલું વહેલું દહીં ખાતું હોય ને ગાઈઝ તમારે પણ કોઈના હોય ને તો મને કોમેન્ટ કરજો। અમારે તો આવું છે, જો અત્યારે વહેલું વહેલું દહીં લઈને બેસી છે ને દહીં ખાઈશ। તો ચલો ગાઈઝ આજનો દિવસ કેવો રહેશે એ પણ તમને બતાવીશું। જય માતાજી મિત્રો। જ્યાં સુધી બન્યા રહો। ગાઈઝ અમારે તો મનદીપને કેવું છે કે જમવામાં ગરગોડી અને ડુંગળીનું શાક બને। મિત્રકને કેવું છે બટાકાનું બને। તો અમારે તો મનદીપ લોટ કાઢવા બેસી ગયો છે અને હવે હું બનશે એ પણ તમને બતાવીશું મિત્રો। મનદીપ તું કરે ગરગોડીઓ બનાવે છે એવું? પણ ગરગોડી નહીં બનાવે। ચાલ ડુંગળી બટાકાનું શાક બનાવી દઈએ, કાલે બનાવીશું આપણે એવું? સારું તાણે હેડો જે થાય એ ખરું, બરાબર કે સાચી વાત કે તાણે પછી બોલો। તો અમારે તો મનદીપ લોટ ચાળીને બેસીએ છે। તું ના કરે તો હું બનાવું છું એમ મરચું નહીં એવો ના નખાય, નખાતું છે તને આવું તને વળી કોણ શીખવાડે છે? થોડો દરે ના નંગ જો ગઈ વરસાદી વાતાવરણ થઈ ગયું છે ફાઇનલી। આજે 13 તારીખ થઈ। ગુજરાતમાં આગાહી છે જ, બહુ પવન પણ ફૂંકાય છે અને એકદમ વાતાવરણ વરસાદી માહોલ બની ગયો છે। વરસાદી માહોલમાં એકદમ ઠંડા વાતાવરણમાં મનદીપનું મિત્ર બે મેચ રમી રહ્યા છે। જો ગઈ છે બેટ દળી અને વાતાવરણ કેટલું મસ્ત બની ગયું છે અહીં એકદમ સ્ટ્રોંગ। જો ગઈ છે કેવો વરસાદ અંધાર્યું છે એકદમ, અને થોડા થોડા છોટા ચાલુ એ થઈ ગયા છે। જો અમારા ગામડાનું વાતાવરણ એકદમ આહલાદક બની ગયું છે। બધી બાજુ ચોફેર અંધારી દીધું છે। જો ગઈ છે મનદીપનો મિત્ર બે રમું છું બેટ દળી। મારે હજુ ખેતરમાં દૂધ લેવા જવું છે પણ તમને વાતાવરણ કેવું બન્યું છે એ પણ તમને બતાવી દીધું। જો ગઈ છે બધી બાજુનું તમને વાતાવરણ બતાવી દઈએ। જો ગઈ આ બાજુ આવું છે, આ બાજુ એકદમ વરસાદ અંધારીને આવવાની તૈયારીમાં છે, ગાજવીજ સાથે ગાજે છે ને વીજળી બી પડે છે। જુઓ વૃક્ષો કેવું વાતાવરણ મસ્ત બની ગયું છે એકદમ સરસ। એકદમ અંધારું બી લાગે છે। જુઓ ગઈ જો ગઈ ફાઇનલી હું તો ખેતરમાં દૂધ લેવા આવી જઈશ છું અને વાતાવરણ ચેટલું મસ્ત કરી દીધું છે। જો ગાઈસ પવનમાં તો બાજરી નમી છે બટ હવે કમ્પ્લીટ આવી જ જઈશે। બાજરી બધી નમી છે। જો ગઈ ગામડાનું અમારું વાતાવરણ, બાજરી પણ એટલું મસ્ત વાતાવરણ લાગે છે ને એકદમ સુપર। જુઓ લીંબોડીનો લીંબુ જો કેટલો મસ્ત મસ્ત લીંબુ આવી ગઈ।
જો ગઈ ગયા છે અમારી શાકભાજી. ત્યાં છે રોડ અને આજનું વાતાવરણ મસ્ત થઈ ગયું છે, એકદમ અંધારા અંધારા જેવું. રીંગણ નાસી મરચા પાણીનું ટાંકું. જો ગઈ ગયા આવ્યો સગાર બધું ગાશે. ગાર પણ ઉગી ગયો છે. સેવો પણ આવવાની તૈયારીમાં છે. ફૂલ બેહી ગઈ. આ બાજુ વરસાદ બહુ જ અંધાર્યો છે. નાસી ગુલાબ. આ છે ચંપાનું ફૂલ. જો ગઈ પેલો ઉપર બે હશે ને અહીંયા પણ સી જો એકદમ આજે તમને ન્યૂટન બતાવી દીધું. એકદમ ગ્રીન. અરે નાસો અગરવાડી જોવું ગઈ છે. અમારા ખેતરની બાજુમાં જ એ ગેટ છે. ગામનું વાતાવરણ જોવું ગઈ છે. દેખાતું નહીં અહીંયાથી. એકદમ ઝાડવા છે એટલે શું કહે છે. ફાઇનલી હું તો દૂધ લઈને આવી ગઈ છું ઘેર જ, કારણ કે વરસાદવાળું વાતાવરણ હતું એટલે ખેતરમાં 4 બાર લેવા રહીને અને દૂધ લઈને ઘેર આવી ગઈ. આજ તો 4 બાર લીધી નહીં, ઓનલી ફોર ફક્ત દૂધ લઈને જ ઘેર આવતું રહેવાનું. દૂધનું 4 લઈને આવતી રહીશું. તો ચલો રોટલી બોટલી બનાવવાનું કરીએ. એટલી ઘણું શાકભાજી આવશે. શાકભાજી હજુ બજારમાં પડી છે. આવો પછી વાત. ત્યાં સુધી રોટલીનો લોટ બાંધી દઉં ને રોટલી બનાવું કંઈ જ. ત્યાં સુધી બન્યા રહો. જો ગઈ વરસાદ ચાલુ થઈ જવાની તૈયારી છે. પૂરું જો વાદળો અંધારી દીધું. અહીં એકદમ મસ્ત ગોઠવાઈ ગઈ. જો અને અમારે તો એકણ મેચ જોવા મળે. જો ઠંડા હેમ વાતાવરણમાં જુઓ ગઈ જ. મારે તો કાલ સવારે લગભગ 7:30 વાગે રિપોર્ટિંગનો સમય છે અને GSSBની કાલે પરીક્ષા છે. તો ગઈ જ જે કોઈનો હોય, કારણ કે 20-21 તારીખવાળા જે હતા એમને કેન્સલ થઈ હતી. એ લોકોની પરીક્ષા કાલથી ચાલુ થાય છે. તો જો મિત્રો તમારા પણ કોઈને બાકી હોય પરીક્ષા તો અત્યારે જ કોલ લેટર કઢાવી લેજો. હજુ આજ સુધી ચાલુ છે કોલ લેટરો. કાલે પરીક્ષા આપવા પધારજો. બેસ્ટ ઓફ લક. મારે પણ કાલે છે, હું પણ કાલ જઈશ. તમે પણ આવજો. આ છે મારો કોલ લેટર. જો ગઈ છે. મારા પરીક્ષા છે મહેસાણા માનવ આશ્રમ ચોકડી ચિરાગ પ્લાઝામાં. હું પણ ત્યાં પરીક્ષા આપવા જવાની છું. તમારે પણ જે કોઈનો હોય તે પરીક્ષા ત્યાં આપવા માટે આવજો મિત્રો. જય માતાજી. અને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ફરજિયાત કરો મિત્રો. હેલો ગાઈસ, ખાવાનું તો પતી ગયું. તમે પણ ખાઈ લીધું છે એવું માની લઈએ. જય માતાજી મિત્રો. જો અમારો વિડીયો ગમતો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી મિત્રો. ગુડ નાઇટ. હવે મળીશું આવતીકાલના નવા બ્લોગમાં.
ગુડ નાઇટ. જય માતાજી મિત્રો.